ના પડતી નથી જવું છું ઘરે. અરે યાર ટેવ એવી પડી ગઈ. મહેમાન મહેમાન એ હા હા બોલો ભાઈ, શું કહો છો? હા મારું કોલેસ્ટ્રોલ વધી ગયું. શું? હા હું મારા ડૉક્ટર પાસે જઈને આવ્યો. મને કે અત્યારે કાંઈ ખાવાનું નથી. પણ મારે પણ તમારી સાથે થોડીક વાત તો કરવી જ છે હવે ભાઈ. હા હા તમે પછી કહો. પહેલાં મને ડૉક્ટરે શું કીધું ખબર છે? ત્યારે તમે કાંઈ નહીં ખાતા, તમારા માટે નુકસાનકારક છે. એટલે? કોલેસ્ટ્રોલ વધી જાય છે ને હા. એ વાત કરું. ખાવાની ઈચ્છા થાય ને તો ઢોસો છે કે પીઝા ક્યાંકથી મગાવી દેજો, ખાવું નહીં. તો આ પીઝા ખાવાથી તો કોલેસ્ટ્રોલ વધે ને? હા તો આમાં તમને ડૉક્ટરે તમે કેમ સમજતા નથી? આ બેડ કોલેસ્ટ્રોલ વધે, મારે તો ગુડ કોલેસ્ટ્રોલ જોઈએ છે. બરાબર છે, બધી વાત સાચી, પણ આ જોઉં છું લગ્ન થયા અને તમે તમારા દીકરાની સાથે આ ઘરમાં આવી ગયા, એટલે અમારે ઘર જમાઈ લાવવાના હતા, પણ હવે તમારી ત્યાં કોઈ દેખભાળ કરે એમ નહોતું, એટલે તમારા દીકરા સાથે તમે પણ આ ઘરમાં આવી ગયા. ને મારો દીકરો આ બીજા શહેરમાં રહે છે, ક્યારેક ક્યારેક આવે છે. હા જુઓ, પણ પહેલાં તો તમે રોજ સવારે મંદિરે જતા હતા, આવતા હતા, હવે તો એવું કંઈ છે જ નહીં. અરે જાઓ જ છું ને, જાઓ જ છું. હા તમારો સંભાળે છે ને ધંધો, હા હું જ સંભાળું છું. એટલે સંભાળતો નથી, સલાહ સૂચન આપવા માટે ઓફિસે હું જાઉં જ છું. પણ એ તો શ્રી દેવેન કુમાર સંભાળી જ લે છે ને, એમને ક્યાં એવી કાંઈ જરૂરત છે? આમ તો બરોબર છે, પણ છોકરો બેન છે ને એ થોડોક નાનો છે. એટલે આમાં શું છે, વડીલો ઉપર હોય ને એને ખબર પડે કે કેમ કરવું, કેમ સલાહ સૂચન કહેવાય ને, જે સલાહ સૂચન. પણ ભાઈ ખોટું ના લગાડતા, તમે આખી જિંદગી નોકરી કરી છે તો તમને ધંધાનો અનુભવ ક્યાંથી હોય? એમાં એવું છે ને, મેં ભલે નોકરી કરી, મારો ભાઈબંધ છે ને એ બિઝનેસ કરતો હતો, એટલે મેં એને એટલી બધી સલાહ આપી ને, અત્યારે કરોડો રૂપિયામાં રમે. તો એ સલાહ તમે તમારામાં જ ઉતારી હોત તો? મને આવો વિચાર આવ્યો જ તો નસીબમાં ન હોય ને, નસીબમાં હોય એ થાય. બરાબર છે. તો હવે શું તમારે ઢોસા, પીઝા, બર્ગર એવું બધું ખાવાનું? અત્યારે ઢોસો બની ગયો? ના નહીં બને, એના માટે ખીરું જોઈએ ને, ચટણી જોઈએ, સંભાર બનાવો. ઓર્ડર આપી દો. ઓર્ડર પીઝા મગાવી દો બહારથી? હા તેમાં શું વાંધો? મને ડૉક્ટરે કીધું છે એટલે નહીં તો હું શાક રોટલા ખાઈ જ લઉં છું ને. આ હમણાં છે ને 2-3 મહિનાથી ડૉક્ટરો આવી વસ્તુ મને ભાવતી જ નથી, આ બધું પીઝા ને ઢોસા ને. ડૉક્ટર કહે છે તો શું કરવું? હા બરાબર છે, પણ એમાં તમારે જો બનાવવાની ઈચ્છા ન હોય ને કાંઈ વાંધો નહીં, બહારથી મગાવી. ના ના ઈચ્છા પૂરેપૂરી છે, શું કામ ન હોય? બનાવવાની ઈચ્છા તો હોય જ ને, પણ તાત્કાલિક બનશે નહીં. ઓર્ડર કરી દો ને, તમને આવડતું જ હશે ને? એમાં હું છે ને થોડુંક અપસેટ છું. કેમ? મગજ કામ નથી કરતું. શું થયું? કાંઈ થયું કાંઈ નથી, એના હિસાબે જ આ કોલેસ્ટ્રોલ વધી જાય છે. અચ્છા, મગજ મગજ અપસેટ કામ છે નથી કરતું. એટલે તમારી ચરબી વધે છે. બરાબર છે. હું શું કહું છું તમને, હવે થોડું ધ્યાન રાખતા જાઓ. હમણાંની જોઉં છું કે તમારું ધ્યાન પૈસામાં વધારે હોય છે. આ ગયા મહિને મને દેવેન કુમારે કહ્યું કે તમે 2 લાખ રૂપિયા લીધા હતા, હજી સુધી એનો હિસાબ રોજમેડમાં નથી આવ્યો. જરા એ આપી દેજો ને. અરે એમાં કાંઈ મેં કાંઈ આડાવડું કર્યું નથી, અને તમને શું લાગે છે કે હું કાંઈ ખોટું કરું? ના ના મારા દીકરાના ઘરમાં આવીને હું આવું ખોટું કરું? એવું ખોટું ના કરો, આ તો ખાલી કહું છું. હા તમે જરાય ચિંતા નહીં કરતા, 1 કે 1 રૂપિયાનો હિસાબ મળી જાય. હા હા અને આમે દીકરો કેનો છે તો એ બાપ પાસે થોડો હિસાબ માંગે. સાચી વાત છે. ચલો હું તમારા માટે ઓર્ડર કરી દઉં પીઝા. પીઝા એક જ મગાવજો, હા વધારે નહીં ખબર. ભાઈ કાલ મારો હિસાબ બહુ કરે, મનમાં હું રાય ભરાઈ ગઈ. કાંઈ વાંધો નહીં. સારું થયું બેટા તું આવી ગઈ. હા તારી સાથે થોડી ઘણી વાત કરવી છે.
બોલો. આ જો ને આજકાલ મને તારા સસરા અને દેવેન કુમારમાં બહુ એટલે બહુ જ ફેરફાર લાગે છે એ લોકોના વર્તનમાં, વાણીમાં અને ખાસ કરીને તો રૂપિયાના વ્યવહારમાં. શું થયું છે? કંઈ બોલવાનું થયું છે તમારે અને મારા સસરાને? ના ના, તારા સસરા સાથે મારે કાંઈ બોલવાનું નથી થયું, પણ આજકાલ તારા સસરા હા ઘરમાં વધારે ને બહાર ઓછા રહે છે અને ખબર નહીં એમની પોતાની કઈ જાતની મનમાની ચલવે છે. હા, મન ફાવે એવું વર્તન કરે છે, મન ફાવે એવી રીતે રહે છે. હા, ગયા મહિને 2 લાખ રૂપિયા ઉધાર લીધા હતા. મેં કહ્યું કે હજુ રોજમેડમાં લખાયા નથી, તો મને કહે છે એ બધો હિસાબ મળી જશે. અને હમણાંથી તો જમવાનું એવું એવું માંગે છે કે ન પૂછો વાત. આજે સવારે મને કહે છે કે મારું કોલેસ્ટ્રોલ વધી ગયું છે, તો તમે મારા માટે પિઝા મંગાવો. હવે તું જ કલ્પના કર બેટા કે જેનું કોલેસ્ટ્રોલ વધ્યું હોય એ પિઝા, બર્ગર, પાસ્તા આવું કંઈક ખાય? ન ખાય. પણ તમને ખબર છે ને મમ્મી, જ્યારે હું નાની હતી અને મને તાવ આવી જતો ત્યારે કંઈ ભાવતું નહીં, કડવું કડવું લાગતું, પણ છતાંય કેવી અવનવી વાનગીઓ કહેતી હતી ને કે આ બનાવી દો, તે બનાવી દો. અને મારા સસરાની તો ઉંમર થઈ ગઈ છે ને, તો એમને અત્યારે આ બધી વસ્તુ ખાવાની ઈચ્છા થાય ચટપટું. બધી વાત સાચી. ચલ કે ઈચ્છા થાય, તારા સસરાને ગમે, ભાવે અને એ મંગાવે, પણ એમનું વાણી અને વર્તન બેઉ મેચ નથી થતું બેટા. એ બોલે છે શું, કરે છે શું, અને આજકાલ તો આવે છે ને તો એકલા એકલા બબડ્યા કરે છે. અને તને ખબર છે આ 2 દિવસ પહેલાં હું એમના રૂમમાં ગઈ ચા આપવા માટે, તો કોઈકની સાથે વાત કરતા હતા કે ચિંતા નહીં કરતો, આજે તો આપણે 50 જીતવાના જ છીએ. હવે શું કરે છે શું નહીં કાંઈ ખબર જ નથી. આ વાતની તો મને પણ કંઈ જાણ નથી, પણ તમે ચિંતા નહીં કરો ને. હું દેવેન સાથે વાત કરી લઈશ ને, પૂછી લઈશ, અને એવું હોય તો ભાઈને પણ ફોન કરી દઈશ, એ પણ એકવાર વાત કરી લે. હા, કરી લેજે, કારણ કે તારો ભાઈ આ શહેરમાં નથી રહેતો ને, એટલે જ મારે તને અહીંયા આપણા ઘરે રાખવી પડે છે. આ ઘર જમાઈ તરીકે દેવેન કુમારને બધી જવાબદારી સોંપી છે. પણ જો બેટા ખોટું ના લગાડતી, તું મારી પોતાની છે, દેવેન કુમાર પણ પોતાના છે, પણ ખબર નહીં ક્યારેક ક્યારેક મનમાંથી અવિશ્વાસ આવે છે, વિશ્વાસ નથી બેસતો. એ લોકોની વાત પરથી એવું લાગે છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે. ના ના મમ્મી, એવું કંઈ નહીં હોય. એ બંને બહુ સારા છે, અને દેવેન પણ. જુઓ ને, જ્યારથી લગ્ન થયા છે પછી આપણી કંપનીનો કારભાર તો એ જ સાચવે છે ને, નફો નુકસાન બધું એ જ જોવે છે. ક્યારે કોઈ વાતની ખોટ આવવા દીધી છે? તો અત્યારે પણ એવી કોઈ વાત નહીં હોય. આ તો લગ્નને વરસ જ થયું છે, આ વરસ દિવસથી કારોબાર સંભાળે છે, પણ ખબર નહીં શું ચાલી રહ્યું છે. હું આજે જ દેવાંગને ફોન કરીને બોલાવવાની છું કે તું આજે ને આજે આવી અને એકવાર દેવેન કુમાર સાથે વાત કર. સારું, હું પણ દેવેન સાથે એકવાર વાત કરી લઉં. હા, આજે આવે ને એટલે વાત કરી જ લેજે બેટા. સારું. શું શું પૂછવાનું છે? એ જ કે કંપનીમાં કેટલો નફો થાય છે, કેટલું નુકસાન થાય છે, તમારા પપ્પાની તબિયત વિશે, આ ઘર વિશે, બધી વસ્તુની બેટા આપણને જાણકારી હોવી જોઈએ. હોવી જોઈએ. હું પૂછી લઈશ. શું કરે દામિની? આવી ગયા? ક્યારની તમારી રાહ જોતી હતી. કેટલા સવાલ પૂછવાના હતા તમને? સવાલ પૂછવાના હતા? હા, તો આ મમ્મીએ છે ને સવાલનું લિસ્ટ આપ્યું છે મને, એ બધા સવાલ તમને પૂછવાના છે. એક મિનિટ, મમ્મીએ સવાલનું લિસ્ટ આપ્યું છે? હા, મમ્મી કહેતા હતા કે આ પપ્પાની સાથે એમની કંઈક વાત થઈ હતી, આ પપ્પા વિશે અને તમારા વિશે છે ને એમને કંઈક વાત કરવી હતી. શું વાત કરવી હતી? કંઈ નહીં, એ કહેતા હતા કે આ બધું હેન્ડલ હવે તમે કરો છો તો કંપનીમાં નફો નુકસાન, આ વરસ દિવસ થઈ ગયું પણ તમે કાંઈ કહ્યું જ નહીં. આ નફો થાય તો કહો, નુકસાની થાય તો કાંઈ કહેતા નથી, એટલે નુકસાની થતી જ નથી કે? હવે જો એવું છે, એક તો પહેલાં તો હું ઘર જમાઈ, બીજું કે આ પપ્પાનો ધંધો ડાયરેક્ટ મારા હાથમાં આવ્યો છે, તૈયાર ધંધો હું કરી રહ્યો છું,
લોકો ગામમાં વાતો કરે એટલે આ છેલ્લા ઘણા સમયથી જે નુકસાની થઈ રહી છે ને એના વિશે તને કંઈ વાત જ નથી કરી. એટલે ઘરમાં કોઈને વાત જ નથી કરી, કેમ કે બધા લોકો ઊંધું વિચારે. ઊંધું શું વિચારે? આ જેવું એવું કહી દેવાય ને. અને તમને કોઈ દિવસ મારા મમ્મીએ જમાઈ જેવું ફીલ થવા દીધું છે? દીકરાની જેમ તો રાખે છે. આ આખી કંપની તમને સોંપી દીધી છે. આ ભાઈ તો અહીંયા હોતો નથી, એટલે જ તો તમારે અહીંયા આવવું પડ્યું ને. અને પપ્પાની એ વાત કરતા હતા કે આ પપ્પા એટલા બધા બીમાર છે, કોઈ ધ્યાન રાખવા વાળું નથી. પણ એમના ચાલચલણ થોડા બદલાઈ ગયા હોય ને એવું લાગે છે. એટલે કોકની હારે વાત કરતા હતા કે આજે તો છે ને 50 રમી નાખવાનો છે. પણ શું 50 રમી નાખવાનું છે? 50 રમી નાખવાનું છે એ જ બોલી હું. 50 રમેશ નાખવાનો હશે. રમેશ નાખવાનો હશે 50. એમાં એવું છે, આ પપ્પા જ્યારે બીમાર હતા ને ત્યારે આ રમેશ એનો ફ્રેન્ડ છે. આ પહેલાં અમે જ્યાં રહેતા ને ત્યાં જ એ રહેતા, એટલે એની પાસેથી અમે ક્યારેક લીધા હોય, ક્યારેક એને અમે ઠીક ઠીક સમજી ગઈ. 50 રમી નાખવાનો છે. આ રમેશભાઈને એ ટૂંકમાં કહેતા હશે રમી, એટલે કહેતા હશે કે રમી નાખવાનો છે. હા 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 એવું હોઈ શકે. આ મમ્મી તે કોને ખબર હું સાંભળે છે. અને બીજું તો એ કહેતા હતા કે પપ્પા બીમાર છે તો એમને તો હેલ્ધી ખાવાનું ખાવું જોઈએ ને. પણ પપ્પાને તો બહુ ભડબડ્યો છે. તને કીધું એ પ્રમાણે હું ઘર જમાઈ છું. ઘર જમાય તો ઘર જમાય, એ તો ઠીક છે, પણ હારું હું મારા બાપાને તમારી ઘરે લેતો આવ્યો છું. તો મેં એકવાર કીધું કે તમે બીમાર છો તો કાંઈક ફ્રૂટ ને એવું ખાઓ ને, આ તેન બધું શું કામ ખાવ છો? એણે એવું કીધું કે હવે ફ્રૂટ ને એવું ખાવાની જો હું ટેવ પાડું તો પછી હું રોજ એ ખાતો હોઉં તો મારે ક્યારેક માગવું પણ પડે કે ભાઈ આ પૂરું થઈ ગયું છે તો લઈ આપો. હવે એક તો તું ઘર જમાઈ છો, એમાંય હું માથે આવીને પડ્યો છું, અને એમાંય પછી હું આવી બધી ડિમાન્ડ કરું તો એ સારું ન લાગે. એટલે બિચારા બીમાર છે છતાં મજબૂરીમાં બધું. મારા વાલા કેટલું દુઃખ છે તમને. તમે છે ને જરાય ઉપાધિ ન કરો. હું છું ને કાંઈ નહીં થાય તમ તાર. હું મમ્મીને કહી દઈશ કે તમે છે ને ક્યાંય ખોટા નથી. તું શું એનું તો દુઃખ છે? દુઃખ નહીં, તું શું એટલે તો હું અત્યારે અહીંયા આવી રીતે સારી જગ્યાએ રહી શકું છું. ખબર નહીં. ઉપાધિ ન કરો. આ ઘરમાં જેટલી મારી વસ્તુ છે ને એ બધી જ વસ્તુ તમારી. પણ મારો પિંક રૂમાલ ન લેતો. તારી મજાક કરવાની આદત ગઈ નહીં. પણ સાચું કહું ને તો આ ઘરમાં જ્યારથી આવ્યું ને ત્યારથી મેં દુઃખ કોને કહેવાય ને જોયું નથી. ખબર નહીં તું ન મળી હોત તો હું ને બાપુજી પપ્પા એવી હાલતમાં હોત. તો એટલી બધી હારી છું. હવે તું પાછી એક મિનિટ. હા બોલો ને હવે. કેમ આવી રીતે બોલે? એટલે હા બોલજો એમ. નહીં એટલે વચ્ચે વચ્ચે ક્યારેક ભૂત આવી જાય છે એવી રીતે તું બોલી. હારું મેં છે ને તમારા માટે રોટલી બનાવી છે દિલ શેપની. હરખું જોજે, ઈ દિલ શેપની નહીં હોય, ઈ છે ને ઈ હાર્ટ શેપની હશે. ઇન્ટેલિજન્ટ ને તું હે. હું શું કહું છું, હવે આપણે એક કામ કરીએ, જમવાનું બાકી જ તારું કેવી છો? તમારા વગર 2 જ રોટલી ખાધી, હાલો બીજી 3 રોટલી ખાઈ લો. મને તું રોડાવીશ? એટલો બધો પ્રેમ નો કર. ખાવાનું નહીં પછી હાલ ખાઈ લઈ. હું જરા હાથ મોઢું ધોઈને આવું. લે તું તૈયાર કર હો ને. દેવન બેટા સારું કર્યું તું ભાઈ.
શું થયું? ટેન્શનમાં લાગો ગઈ? આ તારી સાસુ છે ને આજકાલ મારી રિમાન્ડ લેવાનું ચાલુ કર્યું છે. શું વાત કરો છો પપ્પા? કઈ નહીં, અત્યાર સુધી તો બધું બરોબર ચાલતું હતું. તો હવે શું પ્રોબ્લેમ છે? જો બેટા, તેમને જે 2 લાખ રૂપિયા આપેલા ને હા, એનો હિસાબ નથી. પણ એને કઈ રીતે ખબર કે તમને મેં 2 લાખ રૂપિયા આપ્યા? હું જોઉં તારી સાસુ એને ચાલાકની દીકરી એટલે આપણો ગેમ પ્લાન છે ને થોડોક વ્યવસ્થિત હોવો જોઈએ. પપ્પા, ઈ ચાલાક હોય કે ના હોય, તમે કાંક મિસ્ટેક કરી છે. અરે બેટા, તારો બાપ છું, હું કઈ મિસ્ટેક કરું? તો પછી એને કઈ રીતે ખબર પડી? આ ધંધામાં જે ગાફલા કરું છું અત્યાર સુધી એને કોઈ ખબર નથી, તો સાસુને કઈ રીતે ખબર પડી? પણ તને ડોબા મેં તને કીધું નહોતું કે તારે એને શું કહેવાનું હતું કે પપ્પાની બીમારી છે ને એની દવા કરાવી છે. મને લાગે છે કે આ મારો સાળો પણ મને પ્રશ્ન કરતો હતો. શું કરતો? આ ક્યાંક તમારી પાસેથી જ આ બધું આવ્યું છે. નહીં, મેં કાંઈ નથી કીધું. મેં કીધું જો કદાચ મારી પાસે જે પૈસા છે ને એનો હિસાબ મારી પાસે છે અને હું લખી નાખીશ, પણ હે ને આપણે શું લખવાનું છે? મારે હાર્ટની બીમારી છે અને એની ટ્રીટમેન્ટ ચાલે છે. તમારી હાર્ટની બીમારીમાં મને હાર્ટ એટેક લાવી જશે. આજે જ મને દામિની પૂછતી હતી શું કહેતો? કે આ તમે આ ફેક્ટરીમાં નુકસાની કેમ કરો છો, આ ધંધામાં લોસ કેમ જાય છે? અને આ જ સેમ પ્રશ્ન મને મારા શાળાએ પણ કર્યો. પણ બેટા, તું જે કંઈ કર ને એની બેક સાઈડ અને ફ્રન્ટ સાઈડ બે રાખવી. અરે આ બે સાઈડ ભેગી થઈ ગઈ ને એવું લાગે છે મને અત્યારે. પપ્પા, તમે આ 2 લાખમાં લોચો કર્યો તમે કઈક. તું ટેન્શન લેમાં, મારો ડોક્ટર જે જાણીતો એ ફાઇલ બની જશે. હજી 2.5 લાખ રૂપિયા દેવાના છે કેવું બતાવ્યું. તું ચિંતા કરમાં. શું ચિંતા ના કરે? તું તારા ધંધાનું વિચાર. જેટલા પૈસા કાઢ ને એની સામે તારે એને બધું હિસાબ બતાવી દેવાનો કે આ કર્યું તે કર્યું. ગમે એ બતાવી દઉં, તમને ખબર પડે છે આ એકવાર શક કર્યો છે એને, જો હું એનું સમાધાન નહીં કરું ને તો એનો શક વધતો જ હશે. અને પછી એકવાર એના મગજમાં ગાંઠ બંધાઈ ગઈ ને તો પછી એ વારંવાર આ બધું સહન કરવું પડશે આપણે. સાંભળ, હમણાં થોડોક ટાઈમ છે ને આ બધું બંધ કરી દે. ખાવાનું ફૂંક મારતું જવાનું અને ખાતું જવાનું, એટલે ખબર જ ન પડે. સમજાઈ ગયું તને? સમજાઈ ગયું ને? સમજાઈ ગયું. મારો દીકરો જો. હા પપ્પા. પપ્પા, આમ તો હું અત્યાર સુધી એક પણ ગેમ હાર્યો નથી. જો કે આ આપણું 6થું ઘર છે હા, અને 6માંથી 7મા સુધી પહોંચવા માટે આ 6ને પણ જીતવું જ પડશે ને. દિવાલોને પણ કામ હોય છે. પણ અહીંયા દિવાલોને પડદા છે. ખરેખર હો, તારી બા જેવો જ છો. લ્યો કેળું ખાઓ. નહીં બેટા, અત્યારે ભૂખ લેવા દે. પિઝા, સેન્ડવિચ, બર્ગર. તારા સાસરે આવીને તો હું જલસા કરું છું, જલસા. પેલા હાર જતા રહેશો પછી આ બધા પૈસાને ક્યાં ગળે બાંધશો? આવું બધું ખાવાનું રાખો. જો બેટા, કેટલી વાર કીધું છે, પછી રિપોર્ટ કરાવે, રિપોર્ટ કર મારે બેટા. આ બધા નાટકો પછી ઓરિજિનલ થઈ જશે કાંઈ નહીં થાય. અને તઈ નહીં હોય પૈસા આપણી પાસે. તું ચિંતા કરમાં. આ તારા સાસરાની મિલકત છે ને, હે હે એ બધી આપણી જ છે, આપણી જ છે. આપણી જે લખાણ થઈ નથી ગયું, કરવાનું છે. એ પેલા વયા ગયા ને તો હું એકલો થઈ જઈશ. પછી ચિંતા કરમાં કેવા કોણ છે? શાંતિ રાખ. તારો બાપ હજી જીવે છે ને, ચિંતા કરમાં. જા ખેર ખેર, તું તારે જે પણ ખેર ખેલવો હોય ને ખેર. હું બેઠો છું. ઠીક છે પપ્પા. દેવાંગ, શું કરી રહ્યા છો? જમવું નથી? ના, જમવું નથી. કેમ, શું થયું? કઈ નહીં, આ ઘરમાં આવ્યા પછી તને કઈ આમ હજુકતું લાગ્યું? મતલબ કે દરેક વ્યક્તિઓના બિહેવિયરમાં
ઘરના વાતાવરણમાં કોઈ પણ જગ્યાએ. લાગ્યું તો ખરા પણ એટલું બધું નોટિસ કરવાની વાત નથી. કઈ બાબતે? આઈ થિંક બાબત તો જો હું કહીશ ને તો તમને લોકોને એવું લાગશે કે આ દેવેન કુમાર છે ને આપણા ઘરમાં રહે છે મને ગમતું નથી. પણ મને તો એમનું અને એમના પપ્પાનું બંનેનું બિહેવિયર છે ને કંઈક અલગ જ લાગે છે. એકચ્યુઅલી હું પણ આ જ બાબતે વિચાર કરતો હતો. દેવેન કુમારને મળ્યો છું. જોકે સમજાતું નથી કે કંપનીમાં શું ચાલી રહ્યું છે. કંપનીની વિઝિટ કરી, કંપનીમાં બધું જોયું, ચેક કર્યું. આખરે કોઈને કોઈ જગ્યાએ કંઈક તો મિસ થાય છે. સમજમાં નથી આવતું. જો નાનો મોટો કોઈ ગોટાળો નથી, ગોટાળો કંઈક મોટો છે. એટલે શું છે ને એ જ નથી ખબર પડતી. જો દેવાંગ, આપણે અહીંયા રહેતા નથી, આપણે ક્યારેક અહીંયા આવીએ છીએ એટલે અહીંયા શું ચાલતું હોય શું નહીં એ બધી જ દેવેન કુમારને ખબર હોય. હવે એ જ જાણે કે અહીંયા શું થાય છે ને શું નહીં. પણ એમ છતાંય મારું ઘર છે, મારા લોકો છે, મારો પરિવાર છે. એટલે મારા ઘરમાં શું થઈ રહ્યું છે એને હું મારી જવાબદારીને આધીન થઈને છોડી તો ના શકું ને. મતલબ કે જો હું એવું નથી માનતો કે દેવેન કુમારનો કંઈ વાંક હોય, કારણ કે એ પણ એકદમ સીધા સાદા સિમ્પલ માણસ છે. પણ કંપનીમાં ગોટાળો કોણ, કોઈ ઘરનો જો. વ્યક્તિ કરતો હશે તો? હું તમને કોઈ ગલત વિચાર નથી કહેતી અથવા તો ડિસ્ટ્રેક્ટ કરવા નથી માંગતી, પણ શું? બોલ ને, તારા મનમાં જે કંઈ પણ છે એ તું મને વાત કરી શકે. કોઈ માણસને આપણે આંખે જોઈએ અને આપણા સામે સારો બનતો હોય અને એકચ્યુઅલમાં પણ એ સારો હોય ને એવું જરૂરી નથી. આઈ થિંક બની શકે. હું કોની વાત કરું છું એ તમે સમજી ગયા હશો. હા, એક્ઝેક્ટલી સમજી ગયો કે તું કોના ઉપર તીર ફેંકી રહી છે. જોકે મારા મનમાં પણ એવું જ ચાલતું હતું. આખરે દેવેન કુમાર કદાચ કંઈ ખોટું કરે છે તો કરે છે શું કામ? કારણ કે આપણા ઘરમાં આપણે એને આશરો આપ્યો છે, એમના પપ્પાની ટ્રીટમેન્ટ ચાલી રહી છે, અને ખાસ કરીને આપણે ઘર જમાઈ તરીકે એને ઘરમાં બધી જ જવાબદારીઓ આપી છે જે દીકરા તરીકે મમ્મીએ મને આપી હતી. જો દેવા, આશરો લેવો અને માલિક હોવો આ બંનેમાં બહુ ફરક છે. માલિક હોય ને તો મનમાનીથી બધું થાય, અને કોઈનો આશરો લીધો હોય તો કોઈને નીચે રહીને રહેવું પડે ને. અને આ વસ્તુ કદાચ બની શકે, પણ છોડો તમે, આટલું બધું નહીં વિચારો. હા, તો મને વિચાર આવતો હતો ને મને થયું કે તારી સાથે શેર કરું કે હું જે સમજી રહ્યો છું એવું જ કંઈ છે કે નહીં. પણ નથી લાગતું કંઈ આમાં પડ્યા જેવું નથી. ચલો જમી લઈએ. કહ્યું ને તને મારો મૂડ નથી, તું જમી લે ને. એવું નહીં ચાલે, ચલો. માનીશ નહીં તું, મને ખબર છે. બોલો બોલો સાળા સાહેબ, બોલો. અહીંયા બોલાવવાનું કઈ કારણ? અરે આવડી મોટી ઓફિસ છે તો તમે ત્યાં આવી જાઓ, ત્યાં આરામથી એસીમાં બેઠા બેઠા વાત કરે, ચા પાણી પીવે જ ને યાર. સ્વાગત નહીં કરો તમે? આટલા વર્ષો પછી તમે ને હું મળીએ છીએ તો પછી. પણ એ જ કહું છું કે આટલા વર્ષો પછી તમે મને અહીંયા બોલાવી લીધો. તમે અમારી ઓફિસ આવતા શું થતું હતું? ના ના, તમારી નહીં, આમ તો અમારી ઓફિસ છે ને, અમારી ઓફિસે તો આવવાનો જ હતો, પણ એ પહેલા થોડીક બાબતોની ડિસ્કશન કરવી હતી તમારી સાથે. શું છે કે આ છેલ્લા 2-3 મહિનાથી કંપનીનું એકાઉન્ટ હું જોઈ રહ્યો છું તો આમ બહુ બંધ બેસતો હિસાબ નથી મળતો. એટલે શું થયું? ઘણી બધી ગડબડો છે કંપનીના એકાઉન્ટ્સમાં, અને ખાસ તમે જે મને રિપોર્ટ મોકલાવ્યો છે મારા મોબાઈલમાં પીડીએફ પણ અવેલેબલ છે જ. હા હા, બતાવો. છું ને, હા ગયા મહિનાનો હિસાબ છે. હવે આમાં પૂરેપૂરા 1.5 લાખ રૂપિયા તો મિસિંગ છે. મતલબ કે તમે બતાવ્યા છે પરચુરણ ખર્ચ, પણ એટલો બધો ખર્ચ તો કોઈ કાળે શક્ય નથી ને, કારણ કે તમે જે રીતના અહીંયા હેન્ડલ કરો છો એવી રીતે બહારના રાજ્યમાં હું હેન્ડલ કરું છું. તો જેટલો ખર્ચો તમને થતો હોય એનાથી ઓછો ખર્ચો મને થાય છે, તો એવું કેવી રીતે બની શકે? કહું તમને. હવે જો કેવું છે કે આ જે હું કંપની સંભાળું છું, જે તમારા ફાધર વખતથી છે, એ ઘણા વર્ષોથી ચાલે છે.
યસ એટલે એમાં કામ કરતા કારીગરો અમુક એવા ખર્ચાઓ જે છે એ આપણે મન મૂકીને કરવા પડે. જેમ કે 10 વર્ષ જૂનો કારીગર હોય, અચાનક એના ઘરમાં કંઈક દવાખાનું આવ્યું હોય તો 2-5 હજાર રૂપિયા આપ્યા હોય, આ ગણતરીમાં ના લીધા હોય. એવા તો માની લો ને કે પરચુરણ ખર્ચ ખાતે તમે થોડા ઘણા રૂપિયા 50,000 રૂપિયા જાય, 80,000 રૂપિયા જાય, અને આવું છેલ્લા 3 મહિનાઓથી થઈ રહ્યું છે. મતલબ કે છેલ્લા 3 મહિનાના રિપોર્ટમાં આ લાખ, 1.5 લાખ, 2 લાખ, મતલબ આટલી બધી સેવા કરવાનું સારા ચાલુ. સાહેબ, તમે આમ જો બાકી બધું પરફેક્ટ જ ચાલી રહ્યું છે, તમને એવું હોય ને તો ઓફિસે આવીને બધું જ ચેક કરવાની છૂટ છે. નહીં એટલે જો મારી વાત કેવી છે કે હમણાં જો આપણે આ દિવ્યાંગ લોકોનું સ્કૂલનું ઉદ્ઘાટન થયું ને તો મેં 1.5 લાખ રૂપિયા આપ્યા હતા. હા, અને પેલા હું આવ્યો હતો એ સમયે આપણે કેમ્પ કર્યો હતો. હા હે જ ને? હા, ખર્ચો એમ તો 3.5-4 લાખ નો થયો હતો, પણ મેં કંપનીમાંથી 2.5 લાખ રૂપિયા લીધા હતા. કારણ કે એક મિનિટ, 2.5 લાખ લીધા હતા કે 1.5 લાખ રૂપિયા આપ્યા હતા? નહીં એ નહીં, કેમ્પ વાળી વાત આખી અલગ છે ને. આ જે આ 1.5 આપ્યા એ તો મેં આ મહિને આપ્યા ને, આ દિવ્યાંગો વાળું. એ પેલો કેમ્પ થયો તો એ પાછું કદાચ તમે મને કહેતા ભૂલી ગયા છો અથવા તો જણાવ્યું નહીં હોય, બની શકે ને? કદાચ આ કામમાં રહી ગયું હોય. પણ જો તમને ચેક કરવું હોય ને હજી તો તમારી જીજાજી, કહેવાનો મતલબ એટલું જ છે કે હું ત્યાં રહીને તમારી જેટલું પ્રોડક્શન કરું છું છતાંય તે પ્રોફિટમાં જુઓ ને તમે હા છેલ્લા 3-4 મહિનાઓથી કેમ લોસ કરી રહ્યા છો? મતલબ કે વાંધો કઈ જગ્યાએ છે? આ સેવાકીય કાર્ય કરું છું એમાં મને કોઈ પ્રોબ્લેમ નથી, સારું છે, અને આમ પણ એનાથી આપણી કંપનીની શાખત બની રહી છે. બટ પ્રોબ્લેમ એ જગ્યાએ છે કે લોસ કરતા પ્રોફિટમાં ના આવી શકે. જો સાળા સાહેબ, ટ્રાય ચાલુ છે, છતાં એવું હોય તો તમે એક કામ કરો, રોકાવાના છો હમણાં તમે આવ્યા છો તો બસ આજે સાંજે જઈ રહ્યો છું. 2-4 દિવસ હજી રોકાવ, અને અમારી ફેક્ટરીમાં જે પણ કાંઈ વર્ક થઈ રહ્યું છે કારીગરોને લઈને, પગારને લઈને, અને આ તમારે જે પણ કહો છો કે નફો નથી થતો એ બાબતે 2 દિવસ તમે રહ્યો મતલબ કે ફેક્ટરી. ઇન્વેસ્ટિગેશન માટેનું કહી રહ્યા છો કે તમારી રીતે તમે ઇન્વેસ્ટિગેટ કરો એમ? ઇન્વેસ્ટિગેટ હું ખોટો છું જ મતલબ ને. કે અમે લોકો અમારી રીતે જાણ મેળવીએ એમ. ચેક કરો એટલે ખબર પડે મને પણ. કદાચ હું આ બધામાંથી બહાર જ નથી નીકળતો તો કમ ખબર પડે કે ક્યાંથી હું નફો લઈ શકું એમ છું ને ક્યાં ખોટ જઈ રહી છે. કદાચ તમે આવો ને 2 દિવસ કુલ ડાઉન બી ઇઝી. હું તો ખાલી આમ જ પૂછી રહ્યો છું, અને આમ પણ 2 લાખ, 2.5 લાખ, 1.5 લાખ સામાન્ય રકમ છે, એમાં કોઈ ફરક નથી પડતો આપણને. બટ હા, આજે મોટો લોસ થઈ રહ્યો છે જે 1 કરોડ 2 કરોડમાં છે એને પ્લસ માઇનસ કરો. હું એ જ કહું છું કે હવે પકડાતું નથી કે ક્યાંથી પકડાશે. તમે જેને સમસ્યાઓ ઉપર નહીં, સમસ્યાના નિદાનમાં ધ્યાન આપો એટલે આપોઆપ પકડાઈ જશે. ચાલો હું બતાવું તમને. કંપનીમાં જઈએ આપણે? હા યાર, હું તો ખ્યાલ ન કહું. ચલો ચેક કરીએ. હા. આ શું કરો છો દામિની બેન? અબ જોતી હતી કે રોટલી તો અહીંયા લઈ લીધી, દાળ અહીંયા લઈ લીધી, ભાત અહીંયા લઈ લીધા, શાક અહીંયા લઈ લીધું, અહીંયા સંભારો લઈ લીધો, પાપડ ક્યાં મૂકું? હા, રોટલીની બાજુમાં, બીજી ક્યાં? વાહ ભાભી વાહ. અને હવે તમે એમ કહેતા હોય ને કે ક્યારેક ફરસાણ બનાવ્યું હોય તો ક્યાં મૂકું, તો છે ને દાળને વાટકામાં લઈ લેવાની, અને આ એક ખાનું બાકી રહે ને એમાં ફરસાણ મૂકી દેવાનું. વાહ ભાભી વાહ, અમારી સાથે રહી રહીને છે ને તમે બહુ સ્માર્ટ થઈ ગયા છો. અચ્છા, તમારી સાથે રહીને હું તો છે ને નાનેથી જ સ્માર્ટ છું, પણ ક્યારેય ઘમંડ નથી કરતો. હું એ તે પહેલેથી જ બહુ સ્માર્ટ, પણ કોઈ દી ઘમંડ નથી કર્યો. આ બાકી બધું બરાબર તમારા ઘરે? એટલે કે તમારે ને ભાઈને, તમારા સાસુ સસરા બધું ઓકે? હા તો ઓકે જોઈને મારા સાસુ સસરાને વળી શું થવાનું? અને મારા કરતાં વધારે તમારા મમ્મી પહેલા નહીં, તમને ના ખબર હોય? હા એ છે. અને હું તો અહીંયા આવતી જાવતી રહું છું, તમે તો રેગ્યુલર અહીંયા રહો છો, તો તમને ના ખબર હોય કે ઘરમાં શું ચાલે છે ને શું નહીં? ખબર હોય ને, પણ આ તમારા સાસુ સસરા, મારા મમ્મી પપ્પા બધા તો ઓકે જ છે, પણ મારા સાસુ સસરા એટલે કે મારા સસરા કેટલા બીમાર છે ને બિચારા. વાત જ જવા દો, કેટલી ઉધરસ આવતી હોય, આંખમાં દુખતું હોય, પેટમાં દુખતું હોય, કેટલાય દુખાવા છે એમને તો નક્કી જ ન હોય. ઊભા ઊભા છે ને ક્યારેક પેટમાં દુખવા મળે એમને તો. હા, એને ઓલો પથરીનો દુખાવો રહ્યો કે નહીં બિચારાને?
અને આમ પણ એને કંઈક મમ્મી કહેતા હતા કોલેસ્ટ્રોલ વધી જાય છે ને ઘટી જાય છે ને ખબર નહીં શું થતું હોય. આ ક્યારેક ક્યારેક તો છે ને ઊભા ઊભા ચક્કર આવી જાય એમને. તમે એમને કંઈક સવાલ પૂછો ને તો ખબર નહીં અચાનક ક્યારેક ચક્કર આવી જાય એમને. દામિની બેન, હું શું કહું છું, તમે એની કંઈક સરખી દવા કરાવો ને. બિચારા આમને કીધું, કેટલી વાર કીધું, પણ અમારા સસરા બિચારા એમ કહે છે કે એક તો મારો દીકરો એ અહીંયા રહે છે ઘર જમાઈ બનીને, ઉપરથી હું એ સાથે અહીંયા રહું છું, તો કેટલા ખર્ચા કરાવવા, વધારે કોઈ ખોટો ખર્ચો ન કરાવે. આ ક્યારેક ક્યારેક એમને એવું થાય ને કે બહુ તકલીફ વધી ગઈ છે તો ક્યારેક 50,000 રૂપિયા લઈ જાય. હો એવું છે એમ ને? એટલે તમારી પાસેથી જ લઈ જાય કે પછી મમ્મી પાસેથી લઈ જાય? ના ના, મારી પાસે પૈસા ન માગે. 1-2 વાર માંગ્યા હતા ને, પણ ત્યારે મારી પાસે નહોતા. મમ્મી પાસેથી લઈ જાય. અને આટલી મોટી કંપની છે તો એમને પૈસા માંગવાની શું જરૂર? હવે જે મારું છે એ એમનું જ છે કે નહીં, એટલે એમાંથી લઈ લે. અચ્છા, એ વાત સાચી હો, તમારું છે એમનું જ છે ને. અને એમ પણ તમે આ ઘરની દીકરી છો તો ઘરનું બધું તમારું જ છે ને, એમાં ક્યાં કઈ આમ તેમ છે. હા ભાભી, એ વાત તો સાચી, પણ જોવો ને બિચારા દેવેન, એ રીતે એમની સાથે કંઈ વાત કરું ને તો એટલા મૂંઝાઈ ગયા હોય ને, કાંઈ પણ પૂછું ને તો બિચારા તરત રોવા મળે. એમને એવું થાય કે આ ઘરમાં ઘર જમાઈ બનીને આવ્યા છે તો એ તે. અરે એવું કંઈ ના હોય, તમારે એમને કહેવાનું કે આવું બધું બહુ મગજમાં ના લે. સારું સારું, તમે શું કરતા હતા અહીંયા? અરે આ જો ને, બપોરના વાસણ ઘસીને પડ્યા હતા તો મેં કીધું ગોઠવી દઉં, એટલા માટે ગોઠવતી હતી. ગોઠવીને. હા. જય શ્રી કૃષ્ણ મહેમાન. જય શ્રી કૃષ્ણ. કેમ તમે અત્યારે ઘરે છો? એટલે કહેવાનો મતલબ એ કે ઓફિસે નથી ગયા? આમ તો તમે ઓફિસ બહુ જાઓ છો. હું તમને એ જ પૂછવાનો હતો કે આજે તમે સત્સંગમાં જવાના હતા. હા, ગુરુવાર સત્સંગમાં તો જાઓ, પણ આજે મારી સત્સંગની બધી જ મહિલા મંડળ જે છે એ એક દિવસની યાત્રાએ ગઈ છે, એટલે સત્સંગ આજે નથી, એટલે હું ઘરે છું. સત્યનાશ વાળી નહીં કહો. અમારા બધા જુગારીયા ભાઈ બંને અહીંયા બોલાવ્યા હતા ને આજે પાર્ટી કરવાની હતી. શું કઈ બોલ્યા? અરે ના 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 ના, આ તો મને એમ કે તમે સત્સંગમાં ગયા છો એટલે મેં છે ને મારા મિત્રોને બધાને કીધું કે આવો આજે ઘરે કોઈ નથી તો આપણે ચા પાણી પીશું, બીજું કઈ નહીં. બરાબર છે, મિત્રોને કીધું તો હોય તમે ચા પાણી કરવાનું, તો અમે સત્સંગમાં હોય કે ના હોય તમે તમારા મિત્રોને ઘરે ગમે ત્યારે બોલાવી શકો, બોલાવી લ્યો, ચા પાણી કરાવીશ. નવાણ એમાં એવું છે ને કે આ બધા મારા મિત્રો છે ને એ જરા ટીખડિયા છે, એટલે તમારી હાજરીમાં અમારો સત્સંગ નથી થાય એમ, એટલે પછી અમારે એને ફોન કરીને. પણ તમે તો એમ કહેતા હતા કે તમારા કોઈ મિત્ર જ નથી, એટલે તો તમને એકલું એકલું લાગે છે. હા, સોસાયટીના પેલા રમાકાંત કાકા છે ને એ પણ કહેતા હતા કે તમે તો કોઈ આજુબાજુમાં મિત્ર મંડળ બનાવ્યું જ નથી પહેલેથી. એમાં એવું છે ને કે હું જ્યાં રહું છું ને ત્યાં મારા કોઈ મિત્રો નથી હોતા. આ મારા દૂરના એટલે અમારી સોસાયટીના મિત્રો છે ને એ ઘણી વાર અહીંયા આવે છે. અચ્છા, દૂરના સગા હોય એમ તમારે દૂરના મિત્ર છે. મિત્ર છે ને એટલે મારે તો ભાઈ સમાન છે. મારે ભાઈ તો કોઈ છે નહીં. અને આમ શું છે કે અમે બેસીને થોડીક ચર્ચા વિચારણા કરતા હોય અને કેમ સમજાવું કે મારે જુગાર રમવાનો. કાંઈ નહીં, ફોન કરીને એને ના પાડવી પડશે. ના શું કામ પાડો છો? કહું તો છું કે તમારા મિત્રોને બોલાવી લ્યો, ચા નાસ્તો જ કરવો છે ને તો હું બનાવીને આપી દઈશ. તમારે કાંઈ તકલીફ કરવાની જરૂર નથી. અને તમારે જો સત્સંગમાં જવું ને તો ચા તો અમે સાથે જાતે બનાવી લઈશું. સત્સંગમાં તો આજે મારે જવાનું નથી, પણ વેવાઈ મારે તમને પૂછવાનું હતું, શું થયું પેલા 2 લાખ રૂપિયાનું? રોજમેડમાં ઉમેરી દીધા કે નહીં? હા, ડૉક્ટર મળતો નથી. હા, એમાં એવું છે ને કે હું જે હોસ્પિટલમાં બતાવું છું ને એકદમ VIP હોસ્પિટલ છે. અચ્છા, હાર્ટની થોડીક તકલીફ છે ને, હા, એની બધી ટ્રીટમેન્ટ ચાલે છે ને એની ફાઇલ હજી એ લોકોએ મને આપી નથી. અચ્છા, હજી મારા ખ્યાલથી 2-2.5 લાખ રૂપિયાનો ખર્ચો થશે. અને મારો દેવેન છે ને બિચારો કોઈ દિવસ મને ના નથી, પપ્પા તમારી પાછળ
ગમે એટલા રૂપિયાનો ખર્ચો થાય ને પપ્પા તમને કંઈ ન થવું મારો દેવેન બરાબર છે. બાપ દીકરા પ્રત્યે એટલી લાગણી છે અમને બેને બોલો. ના ના છે એ તો છે જ. હા પાર્કે પૈસા એસ કરવી કોને ના ગમે હે? શું કીધું વેવાણ તમે? હા કાંઈ નહીં. હા આ તો એમ કે વીઆઈપીમાં કરાવો કે પછી સાદી હોસ્પિટલમાં, ઈલાજ તો હૃદયનો જ થવાનો છે. કારણ કે હાર્ટનો પ્રોબ્લેમ રહ્યો ને હા. એટલે એમાં કાચું તો કપાય નહીં. ના ના બરાબર છે, કાંઈ વાંધો નહીં. હા ચા નાસ્તો કાંઈ લેશો તો બનાવી આવું. ના ના મૂડ આઉટ થઈ ગયો છે મારો અત્યારે. હા એટલે કોલેસ્ટ્રોલ થોડુંક વધી જાય ને એટલે પછી ઈચ્છા ન થાય. કોલેસ્ટ્રોલ બહુ વધે છે આજકાલ તમારું. પ્લાનની તો ખરી છે. મમ્મી, જો મેં તમને જણાવ્યું નથી કે હું અહીંયા અર્જન્ટમાં શું કામ આવ્યો છું, પણ વાત કંઈક એવી છે કે મેં તમને અગાઉ પણ ટકોર કરી હતી ને કે કંપનીમાં કંઈક બની રહ્યું છે. ટકોર તો મેં પણ તને કરી હતી ને બેટા, કારણ કે મને છેલ્લા 6 મહિનાની અંદર જે દેખાઈ રહ્યું છે ને એ કંઈક તો અજીકતું જ લાગી રહ્યું છે. અને આપણા મેનેજર દીપકભાઈ હા, જે દર મહિને આપણા ઘરે આવીને હિસાબ આપી જતા હતા એ હવે ફોન ઉપર આપે છે આપણને હિસાબ. મમ્મી તમને તો ફોન ઉપર તો હિસાબ મળે છે, મને તો પીડીએફ જ મળે છે. પહેલાં તો હિસાબો વખતે મારી સાથે મિટિંગો થતી હતી અને હવે બધું જ ગાયબ. અને ખાસ આ હિસાબો બધા ચેક કર્યા છે. અમુક પરચુરણ ખર્ચા છે, જોકે નાના પરચુરણ ખર્ચા નથી, મોટા મોટા પરચુરણ ખર્ચાઓ છે. આ જેને કુમાર છે ને સેવાનું બાનું આપીને પરચુરણ ખર્ચના નામે લખી રહ્યા છે. અને મને કહે છે કે એમના પપ્પાને બીમારી છે એનામાં ખર્ચા થાય છે. અને દામિનીને કંઈ કહેવા જાઉં છું તો દામિનીને એમ લાગે છે કે એ બંને બાપ દીકરો તો બહુ સીધા અને સાદા છે. પણ બેટા મને એમ લાગે છે કે આ વખતે આપણાથી કંઈક તો કાચું કપાઈ ગયું છે. મને નથી લાગતું કે દેવેન કુમાર કે એમના પપ્પાની નિયત સારી હોય. હું પણ એ જ કહેવાનો હતો. આ સારું થયું કે તમે સામે ચાલીને મારી સાથે આ બાબતે ડિસ્કશન કરી. જુઓ મમ્મી, અમે છે ને આ કુમાર પાસેથી અમુક હોસ્પિટલના કાગળિયા પણ મગાવ્યા છે. છેલ્લા 1.5 મહિનાથી એક પણ કાગળિયું એમણે મને મોકલ્યું નથી. હા તપાસ કરાવું છું, ચેક કરાવું છું, આ જગ્યાએ ટ્રીટમેન્ટ ચાલે છે તો પછી એના પ્રૂફ તો હશે ને. કોઈ પ્રૂફ નથી એમની પાસે. મેં પણ એ જ કહ્યું. હા વેવાઈ પાસે જ્યારે હોસ્પિટલની ફાઇલ માંગી, ખર્ચા વિશે પૂછ્યું તો દરેક વખતે વાતને હસીને ટાળી નાખી છે. એટલે નક્કી આમાં કંઈક તો ઝોલઝાલ છે. દાળમાં કાળું નહીં, પૂરેપૂરી દાળ જ કાળી છે. અને મમ્મી, આપણા દીપકભાઈ એમની સાથે તો મેં બેસીને વાત કરેલી છે અને કહ્યું છે કે આ મહિનાનો જેટલો પણ હિસાબ છે ને બધો જ મારી અંડરમાં થશે. એના સિવાય હિસાબનું એક પણ પત્તું કે એક પણ એન્ટ્રી લેવામાં નહીં આવે. એક વાત કહું બેટા, હા, આ 1 મહિનાનું નહીં, આ છેલ્લા 1 વર્ષનો જો છે. કારણ કે છેલ્લા 6 મહિનાથી તો મને બધી જ ગડબડ લાગી રહી છે. એટલે જ્યારે આપણા મેનેજર દીપકભાઈ સાથે વાત કરે ને તો તું આ કંપનીનું એટલે કે તું જે કંપની સંભાળી રહ્યો છે એમાં 5 દિવસ રજા લઈ લે અને આ કંપનીનું ધ્યાન આપ. નહીંતર એવું થશે કે અમદાવાદની કંપની સંભાળવામાં આ તારા પપ્પાએ મહેનતથી ઊભી કરેલી કંપની ખોવી બેસવાનો વારો આવશે. નહીં થવા દઉં મમ્મી, ક્યારેય નહીં થવા દઉં. આખરે મને પણ ખબર છે કે આપણી આ કંપનીઓ કેટલી મહેનત પછી ઊભી થયેલી છે. આવી રીતે કોઈ ચીટિંગ કરીને કંઈ પણ કરે ને એ ક્યારેય શક્ય નહીં બને. સારું, હું ટ્રાય કરું છું અને આ વખતે તો એ બંને બાપ દીકરાને રંગે હાથ પકડવાના છે. જરૂર. સંધ્યા, ચાનું સંધ્યા જલ્દી સામાન પેક કર, આપણે અત્યારે જ નીકળવું પડશે. ક્યાં શું, આપણા ઘરે જવાનું છે. જો હું તને કહેતો હતો ને કે હા બાપ અને દીકરો કંઈક ગુલ ખીલાવી રહ્યા છે ઘરમાં, બધી જ ડિટેલ્સ મળી ગઈ છે. અને આમ પણ આજે છે ને, આજે આપણો સમય છે. આજે ગમે તેમ કરીને એ લોકોને એણે જે કંઈ પણ કર્યું છે ને એ બધી બાબતોની ચોખવટ કરવાનો સમય છે. ચાલ જલ્દી સામાન પેક કર. પણ તમે શાંતિ તો રાખો. આપણું ઘર કઈ અહીંયા બાજુમાં છે કે આ વટીને જતા રહ્યા? 3-4 કલાકનો રસ્તો છે. એટલા માટે જ કહી રહ્યો છું કે 3-4 કલાકનો રસ્તો છે. 3-4 કલાક પહોંચતા થશે. અને આમ પણ
ત્યાં સુધીમાં ન બને કે આ લોકો કંઈક અલગ જ દાવ રમી નાખે. જો મને જ્યાં સુધી જેવી રીતના વાત મળી છે ને એ પ્રમાણે આજે જ અને થોડા જ કલાકોમાં એ લોકો પોતાનો દાવ રમવાના છે. હા, દાવ રમતા એ લોકોને રંગે હાથે પકડી લઈએ ને પછી એમનો ખેલ ખતમ. હા, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. જોયું ને, આપણને જે શંકા હતી ને એ જ થયું. હું હમણાં થોડા દિવસ પહેલા જ દામિનીબેનને મળી હતી. આપણે ગયા હતા ત્યારે હા, દામિનીબેન સાથે મારી વાત થઈ ને, તો એ તો બિચારા હજી ભોળપણમાં ને ભોળપણમાં જ જાય છે. એને તો કંઈ ખબર જ નથી. એ કે બિચારા મારા સસરા બીમાર પડે તો એને દવાના પૈસા જોતા હોય તો 50,000 રૂપિયા લઈ જાય. હવે એટલા બધા રૂપિયા કઈ દવામાં જોતા હશે? ઉતાડીના છે. આ બંને જણા છે ને ગેમ કરી રહ્યા છે અને આ ગેમ કઈ નાની મોટી નથી, બહુ મોટી ગેમ છે. અને ખાસ આ તો સારું થયું કે આપણે જ્યારે અહીંયા આવ્યા ને ત્યારે આપણા મેનેજર દીપકભાઈ એમને બધી વાત કરી હતી. હા, તો એમના હિસાબે જ તે આપણે લોકો બચવાના છીએ. નકર આ લોકોએ તો બધું વેચી નાખ્યું હોત અત્યારે આપણા હાથમાં કંઈ ના રહ્યું હોત. હા, જો આમનામ રહેશે ને તો આપણને કંગાલ કરી દેશે. અહીંના નહીં રાખે. કંગાલ કરતા અરે આખરે એ જો શેર છે ને તો હું પણ એની માથે રહું ને એવો સવા શેર છું. આખરે ઈટનો જવાબ પથ્થરથી આજે ના આપું ને હું પણ મારા મમ્મીનો દીકરો નહીં. હા, આ ખાલી ત્યાં પહોંચીએ ને એટલી વાર છે. જેટલા જલ્દી ત્યાં પહોંચી જઈએ ને એટલા જલ્દી એ લોકોનો ફેસલો આવશે. મમ્મીને તો ફોન કરીને જાણ કરી છે. એમને તો મેં કહ્યું છે કે સિચ્યુએશનને હેન્ડલ કરીને રાખે. પણ ખાસ હજી એક વ્યક્તિ છે અને એ છે દામિની. દામિનીને કંઈ પણ કરીને વાતમાં લેવી પડશે. હા, પછી જ આપણો પ્લાન સક્સેસફુલ થશે. એ વાત તો છે. આ દામિનીબેન એમ આપણું કયું નહીં માને. એને તો એમ જ છે કે એનો પતિ અને એના સસરા છે એ બંને બહુ સારા છે એટલે બનાવ્યો છે. મારા મગજ પ્રમાણે મેં પ્લાન બનાવ્યો છે. મમ્મી સાથે વાત કરું ને ત્યારે એ વાતની પણ ચોખવટ કરી દઉં હમણાં કે આ દામિનીને કઈ રીતે અને કેવી રીતે બધી વાતો જણાવવાની છે. હા, એક વાર પ્લાન પ્રમાણે બધું થઈ જાય ને પછી બસ. હા, પછી મને છે ને મારા માથે જે ટેન્શન છે ને એ ઓછું થશે. અરે કોતરીને ખાઈ ગયા છે આ લોકો. આ જરાય શરમ જેવું નથી. આ તો જે ઘરમાં રહ્યા એ જ ઘરને પોતાનો શિકાર બનાવ્યો એવું થયું. પેલું કે છે ને, જે થાળીમાં ખાધું ને ત્યાં જ ખોદ્યું પાછું. હા, પણ નહીં, આ ખોટું છે ને વધારે સમય ટકી ના શકે. આ જ્યાં સુધી સાચું એની સામે સવાલ ના કરે. અને આજે તો સવાલ સામે જવાબો થશે. જોઉં છું હા, મારા કેટલાય સવાલોના એ લોકો સાચી રીતે જવાબો આપે છે. તો હું શું કહું છું દેવા, મારે કોઈ બેગ પેક નથી કરવી. ચલો આપણે અત્યારે જ નીકળીએ. હા, ઠીક છે, આપણે અત્યારે જ નીકળીએ. અને આમ પણ વહેલી તકે નીકળીને વહેલા પાછા પણ આવતા રહીશું. અને જો જરૂર પડશે ને તો ત્યાં જ રોકાઈ જઈશું. અહીંયા પણ મેં મેનેજર સાથે બધી વાતચીત કરી લીધી છે. ઠીક છે, ચલો અત્યારે જઈએ. હા, ચાલ. હા, દેવેન કુમાર, તમે અમને બોલાવ્યા, શું કામ બોલાવ્યા જરા જણાવો તો ખરા. ક્યારના બેઠા છીએ આપણે. મમ્મીજી, એકચ્યુઅલી એવું છે ને કે તમારી પાસે હમણાં પેલા કાગળમાં સાઇન કરાવેલી યાદ હોય તો તમને? હા, કોન્ટ્રાક્ટ પેપર જે આપણે નવો કંપની માટે કોન્ટ્રાક્ટ લેવાનો છે એ જ ને? હા, એ કોન્ટ્રાક્ટ છે ને હા, એ ટ્રેક થઈ ગયો. એટલે કોન્ટ્રાક્ટ ચેન્જ થઈ ગયો. ચેન્જ થઈ ગયો? પણ અમારે શું લેવા દેવા એનાથી? હવે કોન્ટ્રાક્ટ ચેન્જ થાય કે એમાં કઈ ફેરફાર થાય એ બધું તો તમારે જોવાનું હોય ને. દામિની, લેવા દેવા તમારે જ છે કારણ કે સાઇન તમારા મમ્મીએ કરી છે ને. તો શું ચેન્જ થયું છે? શું કરવાનું છે? એકચ્યુઅલી એવું હતું કે હું કોન્ટ્રાક્ટ પેપર સાઇન કરાવવા આવ્યો હતો અને ભૂલથી તમે પ્રોપર્ટીના કાગળમાં સાઇન કરી આપી અને વળી એમાં પાછું એવું લખેલું હતું, હા મચ્છર પણ હારે આવી જાય છે. વળી એમાં એવું લખેલું હતું કે જે પણ તમારા નામની આ બધી પ્રોપર્ટી છે ને એ તમે રાજી ખુશીથી હોશો હવાજોમાં અને તમને કોઈ પણ પ્રકારની બીમારી નથી અને કોઈ પણ પ્રકારનો તમને સ્ટ્રેસ કે પ્રેશર નથી, દબાણ ભૂલાઈ ગયું, દબાણ નથી, એવી રીતે તમે સાઇન કરી આપી છે કે આ બધી પ્રોપર્ટી મારા
અને મારા પપ્પાના નામે તમે કરી આ આપી તો છે. શું થઈ ગયું પણ ભૂલથી જ સાઈન થઈ ગયું છે ને પેપરને ફાડી નાખીશું. અરે ના દામિની બેટા, આમે તમારા મમ્મી એટલે કે વેવાય હવે ક્યાં જાજુ જીવવાના છે, આ જમાઈ એ જ દીકરો છે. જમાઈ, આ બધું શું બોલો છો તમે? ભાન છે તમને? ગુજરાતીમાં બોલે છે, ગુજરાતી. મારા પપ્પા ઇન્ટેલિજન્ટ હો બહુ. જમાઈ, તમે ક્યારના મગજમારી કરો છો? કોન્ટ્રાક્ટ પેપર નહીં, મિલકતના પેપર છે, મિલકતના પેપર પર સહી કરાવી છે. આ બધું શું બોલી રહ્યા છો? અને મિલકત તમારા નામે ક્યાંથી થાય? મારો દીકરો છે હજી. મમ્મી શાંત થઈ જાઓ, મજાક કરો છો, કહી દો ને હવે. ક્યાં સુધી વાતને લંબાવશો? મમ્મી તમે ચિંતા ના કરો, એ મજાક કર, તમને ખબર છે ને? દામિની બેટા, તમે આમાં કઈ બોલો માં. દેવાંગ, બિચારી દામિની સાવ એટલે સાવ ભોળી છે. અરે હું મજાક નથી કરતો, આમ સિરિયસ. મોટું મજાક વાળું છે, ઇટ્સ ઓકે. પણ વહીવટ બધા સિરિયસ કરું છું નહીં. તમે હું દેવેન કરો છો યાર, કહું છું ને હું. જે કરવાનું છે એ ફટાફટ બતાવો. કોન્ટ્રાક્ટ ઉપર સાઈન કરી હતી ને, કોન્ટ્રાક્ટ નહોતો આ કાગળિયાને આપ પ્રોપર્ટીના કાગળિયા હતા ને, એમાં તમે સાઈન કરી દીધી છે ને બધી પ્રોપર્ટી અમારા નામે થઈ ગઈ છે. એકચ્યુઅલી કેવા આ આવ્યા હતા અમે તમને, એટલે હવે હા. તમે આ ઘરની બહાર નીકળો. એમ કેમ નીકળે? હા, અને દામિની, તું આ બે બાપ દીકરાને નથી ઓળખી શકી, પણ મેં તો આ લોકોની નિયત પહેલા જ બાકી હતી. લ્યો બોલો, નિયત બાકી હતી તોય સાઈન કરી ત્યાં સુધી પાછા નો પડ્યા. આ બોલો, દેવેન, જુઓ, જો મને તારી યાદ આવશે, પણ હવે હું શું કરી શકું? મજબૂર છું. બેટા એક્ટિંગ રહેવા દે. હવે આ લોકોને તારે જે કહેવાનું છે એ કહી દે. નીકળો. હા, નીકળવાની જરૂર નથી એકચ્યુઅલી. સોરી ભાઈ, તમે આ તમારી ગેમમાં ખલેલ પાડવા માટે પહોંચી ગયા, પણ સોરી. આ તમે લોકો દાવ રમતા હતા ને, ભૂલી ગયા હતા કે ચેસમાં ચેકમેટ થયા પછી પણ એક ચાન્સ રાજાને આપવામાં આવે છે. મોઢા પડ્યા એવું નથી લાગતું તમને? મોઢા પડ્યા હો તમારા ભાઈ, મોઢા. આઈ થિંક તમે જરા પહેલા પડી ગયા હતા. હા, આ તમને ખ્યાલ નહીં હોય કે જેવી રીતના તમારી ફૂલ સ્પીડમાં ગાડી જતી હતી ને, એ પ્રમાણે એક્સિડન્ટ થવાની સંભાવના તો હતી. આ જ્યારે પહેલી વાર આવ્યો હતો ને, ત્યારે જ તે તમારા લોકોનું ભવિષ્ય બાકીને ગયો હતો. બોલો ને મમ્મી. એટલે તું કહેવા શું માંગે છે? કહું વેવાઈ, તમને એમ છે કે તમારો દીકરો અને તમે બહુ ચાલાક છો? હા, તમારામાં બહુ બુદ્ધિ છે. અરે જે માણસે આખી જિંદગી લોકોની ચપરાસી વેળા કરી ખાધા હોય એને શું ખબર પડે? હા, એટલે તમે કહેવા શું માંગો છો વેવાણ? એ જ કહેવા માંગુ છું કે તારા જેવા ફટીચરની કોઈ ઓકાત નથી. એ પણ મોઢું સંભાળીને વાત કરજો. આઈ એમ. આંગળી નીચી રાખીને વાત કરજો. હા, શું કરી લેશો નકર? બોલો ને, એમ જ કહેવા માંગુ છું ને કે ઘરના કાગળિયા અમારા નામે છે. આ તો છે તો છે, થઈ ગયા છે. જમાઈ રાજા, વગેટો રાખો. તમારા બાપની મિલકત નથી. કંજોળ આવતી હતી. ખંજવાળ આવતી હતી. હવે તો માની લો કે તમને આખા શરીરે ખંજવાળ આવશે, કારણ કે તમે જે પ્રોપર્ટીના પેપર ઉપર સાઈન કરી આવી હતી ને, હકીકતમાં એ બધા જ પેપર ડમી હતા. હા, ઓરિજિનલ પેપર અહીંયા છે, તમારે જોવા હોય તો ચેક કરી શકો. જોઈ લો, બાપ દીકરા આંખ ઉઘાડી કરીને જોઈ લો. પ્રોપર્ટીના પેપર શાંતિથી વાંચતા તો આવડે છે, સરસ મજાનું. જેમ ગામનું ચીટિંગ કર્યું છે ને અત્યાર સુધી. જોઈ લેજો, ચેક કરજો બરાબર. હા, આમાં સિગ્નેચર કરીએ બરાબર છે ને, ચેક કરજો. જરા કરો. સાલા નાલાયક, તે તો મારું નામ ડૂબાડ્યું. નામ નહીં, તમારું નાકે ડૂબાડ્યું તમારા દીકરાએ. તમને લોકોને એમ હતું કે અત્યાર સુધી જ્યાં જ્યાં તમે ખેલ ખેલ્યા એ ખબર નહીં હોય. તમારા કાળા ચિઠ્ઠા છે ને, હા, અમને મા દીકરાને મહિના પહેલા ખબર પડી ગયા હતા. હા, મમ્મી, ને બધી વાતની જાણ હતી તો મેં અત્યાર સુધી આ લોકોને ઘરમાં શું કામ રહેવા દીધા? બેટા, મારી દીકરી ભોળી છે. હા, આ તારા મગજ પર ખોટી અસર ન થાય. અને આ લોકો ભોળા છે એવો પડદો આખી જિંદગી તારી આંખ સામે ન પડેલો રહે ને, એટલા માટે હું અને તારો ભાઈ બંને ચૂપ રહ્યા. ઇવન આ તારા ભાભી એ પણ ચૂપ રહ્યા, જેને બધી જ હકીકતની ખબર હતી. છતાંય અમે જાણ ન કરી, કારણ કે આ બે ચીટરિયાઓને પકડવા જરૂરી હતા. ને ખાસ વાત તો એ બેટા કે આ બંને બાપ દીકરાએ તારા જેવી કેટલી ભોળી છોકરીઓને પટાવી છે.
એટલે કે એ લોકોને ફસાવી છે અને પ્રોપર્ટી પડાવી છે હે ને? પપ્પા આ બધું તમારા લીધે જ થયું છે. આ 2 લાખ રૂપિયાનું તમે એક મિનિટ અમારા ઘરમાંથી નીકળીને હા ચાલો ચિંતા ના કરો, બહાર પોલીસ ઊભી છે. ચાલો લગની બતાવો પણ હું તને સાચો પ્રેમ પોલીસ ચાલો. સાચો પ્રેમ કરું છું એને અરે, આ બધું પ્રેમ તમારા મારા બાપુ મેં તો તને સાચો પ્રેમ બેટા, હા બાપ અને દીકરો બંને ફ્રોડ હતા. આપણને એમ હતું કે આપણા છે, પણ ક્યારેક ક્યારેક છે ને આંખો માણસને પારખી નથી શકતી. હવે એને ભૂલી જશે.